નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં શિબિરનો ત્રીજો દિવસ, સવારની બેઠક, ચોથો દિવસ. સ્વાધ્યાયમાં વિષય ચાલે છે શ્રી પદ્મનંદી પંચવિંશતિના આધારે આપણું સાચું સ્વરૂપ શું છે. આખી ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ શાસ્ત્રોની એક જ સેન્ટ્રલ થીમ છે, કોહમ.
કોહમ, અને ભગવાન કહે છે સોહમ. કોહમ એમ પૂછ્યું શિષ્ય, તો કે સોહમ. એ વિષયની વિચારણા ચાલે છે, જે આપણે વારંવાર મોક્ષમાળા અમૂલ્ય તત્વ વિચારના માધ્યમથી ચોથી કડીમાં વિચારીએ છીએ. એ પણ યથા સમયે આપણે વિચારીશું. ગઈકાલે આપણને એવા જ્ઞાન સ્વરૂપી આત્માની ઉપલબ્ધિ એટલે પ્રગટીકરણ એ કેવી રીતે થાય છે એની વિધિ બતાવી હતી. એમાં છેલ્લે આપણે વિચાર્યું હતું કે गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में, गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, उन साधन और किया न किया, उन साधन योग किया न किया, नाम लिया प्रभु का जिसने. એ ગઈકાલે આપણે ચોથી ગાથા ચોથા શ્લોક દ્વારા વિચાર્યું હતું. આજે આગળ કહે છે आस्तां जरादि दुःखं सुखमपि विषयोद्भवं सतां दुःखं तैर्मन्यते सुखं यत्तन्मुक्तौ सा च दुःसाध्या. બે ત્રણ વાત અગત્યની કરે છે. પહેલી વાત કહે છે, દુનિયામાં ઘડપણ આવે એટલે દરેક દુઃખી થાય છે. અરે રે કે ઘડપણ આવ્યું, પણ એ તો અનિવાર્ય છે જો શરીર રહે તો. નાની ઉંમરમાં છૂટી જાય તો જુદી વાત છે. ઘડપણ કોઈને પણ મૂકતું નથી. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ચક્રવર્તી હોય તો તેને પણ, રાજા મહારાજા ધીરાજા દેવ વગેરે હોય ત્યાં વૃદ્ધત્વ નથી, પણ મૃત્યુ છે એટલે ત્યાં સમજી લેવાનું કે 6 મહિના રહે એટલે આપણને ભાઈ શ્રી મણિભાઈ સમજાવે છે એ રીતે શું થાય છે એ આપણે જાણીએ છીએ. વૃદ્ધત્વ આદિના નિમિત્તે ઉત્પન્ન થનારું દુઃખ તો દૂર જ રહો, પરંતુ વિષય ભોગોથી ઉત્પન્ન થયેલું સુખ પણ સાધુ પુરુષોને દુઃખરૂપ જ પ્રતિભાસિત થાય છે. મહર્ષિએ હમણાં દ્રષ્ટાંત આપ્યું હતું, અને આપણે હમણાં જેને આત્મજ્ઞાન પ્રગટ થાય, આત્માનો આનંદ પ્રગટે, એને શું થાય તો કે વિષયા રસ વિષ સરીખો લાગે. એ કહે છે. પરંતુ વિષય ભોગોથી ઉત્પન્ન થયેલું સુખ પણ સાધુ પુરુષોને દુઃખરૂપ જ પ્રતિભાસિત થાય છે. આમ તો બહુ બેઝિક છે આ. આટલું જ જો જીવ અંતરમાં સ્વીકારે તો એનું કામ ઘણું બધું થઈ જાય. કૃપાળુ દેવે આખો 108મો આંક એની સિદ્ધિ માટે લખ્યો છે. વચનામૃત પત્રાંક 108. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. કેમ નહીં મળે? છે જ નહીં. કેમ નહીં મળે? દુનિયાના પદાર્થોમાં સુખ, તારું સુખ તારામાં છે, સૌનું સુખ સૌની પાસે છે, અને સુખ ચેતન સિવાય કોઈ પદાર્થમાં નથી. આનંદ નામનો ગુણ અને જ્ઞાન નામનો ગુણ કોઈ જડ પદાર્થમાં છે નહીં. બહુ વિચારવા જેવું છે.
કે સાહેબ પૂરણપોળી ખાબ ખાઉં છું ને, ગુલાબજાંબુ ખાઉં છું ને, નવી મોટરમાં ફરું છું, બહુ મજા આવે છે. એ પૂરણપોળીને પૂછજો કે તારામાં સુખ છે? પૂરણપોળીમાં સુખ નથી, ગુલાબજાંબુમાં સુખ નથી, નવી મોટરમાં પણ સુખ નથી. પણ સાહેબ મન તો આવે છે કે બસ એટલી જ ભ્રાંતિ છે, એટલી જ ભૂલ છે, એટલી જ ક્ષતિ છે, એટલું જ અજ્ઞાન છે, એ જ મિથ્યાત્વ છે અને એ જ અનંત દુઃખ અને સંસારનું કારણ છે. મોક્ષ માર્ગમાં મેજોરિટી ડઝન્ટ રૂલ, ફાર માઇનોરિટી રૂલ્સ. આખી દુનિયા શું કહે છે? રાત કો ખાઓ પીવો, દિન કો આરામ કરો. અત્યારનું સૂત્ર શું છે? રાત કો ખાઓ પીવો और दिन को આરામ કરો. એવું દુનિયાનું અત્યારે સૂત્ર એવું ચાલે છે. અને ભગવાને ગૌતમને શું કીધું? સમયમ ગોયમ માપમાએ. એક સમયનો પણ પ્રમાદ હે ગૌતમ કરીશ નહીં. કદાચ આપણને મળે તો ભગવાન આપણી સાથે બોલે જ નહીં, કારણ કે 4 જ્ઞાનના ધણી અને મનઃપર્ય જ્ઞાન સહિત આટલા 12 અંગ 14 પૂર્વના જાણનાર યોગીશ્વર, એમને ભગવાન આવું કે તો આપણા જીવન શું કે જ નહીં કઈ કે તને કઈ કહેવા જેવું જ નથી. હવે હાવ છેલ્લી પાટલી બેસી ગયો, નિર્લજ્જ. આપણે બધા છેલ્લી પાટલી બેસી ગયા, તને કઈ કહેવા જેવું જ નથી ભાઈ. ચર્ચા નથી, કોઈ ડિસ્કશન નથી. ભગવાને અનુભવેલો માર્ગ અને પરમ સત્ય છે. તું આજે માને, કાલે માને, આ ભાવમાં માને, લાખ કરોડ ભાવમાં ન માને, અને દુરાતી દુર્ભવ્ય હોય તો અસંખ્યાતા ભાવમાં ન માને, અને અભવ્ય હોય તો કદાચ અનંત કાળમાં ન માને, તો પણ જે સત્ય છે તે તો સત્ય જ છે કે સુખ આત્મા સિવાય કોઈ પદાર્થમાં છે નહીં. કે સાહેબ આવું બધું જાણવાનું શું કામ? આવું બધું જાણવાનું શું કામ? આપણે किसी चीज को या व्यक्ति को या पदार्थ को चिपको मत, ये एनो सार છે. એનો સાર શું છે? આવું જાણવાનો સાર શું છે? સાહેબ આ ચોપડી તો મારી છે, હું કોઈને આપું જ નહીં, મને બહુ જ ગમે છે. એવી રીતે બાબો, બેબી, મોટર, મા બાપ, પતિ પત્ની, બંગલા, મોટર, હીરાના હાર, સોનાના સેટ, કપડા, શરીર, સોશિયલ સ્ટેટસ, આ બધું ગમે છે. ભગવાન કહે છે એ બધું ઠીકાઠીક છે. જે શુદ્ધાત્મા સિવાય જે પણ કંઈ છે તેમાં સુખ શાશ્વત નથી. માટે તું હો ગયા. ફરીથી આટલો જ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ આટલો જ છે. કૃપાળુદેવ કહે છે અને સમયસાર કહે છે, જળ ને ચૈતન્ય બંને દ્રવ્યોનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે બંને જેને સમજ આવે છે. સ્વરૂપ ચેતનની, જળ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં આવ્યો છે. આવું અંતરમાં પ્રતીત થાય. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા યે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા બદ્ધા યે કિલ કેચન. જે પરપદાર્થનો માલિક બને છે તે 3 લોકનો નોકર બને છે. જે પરપદાર્થનો માલિક બને છે માન્યતામાં, એ 3 લોકનો નોકર બને છે. આનંદગંજી મહારાજનું आशा औरन की क्या कीजिए, ज्ञान सुधारस पीजे, आशा औरन की क्या
સંબંધ હો એ પૂર્વ કર્મ છે, પરંતુ સ્વામિત્વ ન હો, કારણ કે જૂઠ. સ્વામિત્વ ન હો. આ વાત કદાચ તમે સાહેબ તમે બહુ ફિલોસોફિકલ લાગો છો સાહેબ. આવું બધું આ તો બધું તમારા મગજમાં આવું બધું કોઈ ઠસાવી દીધું છે આ લોકોએ બધાએ કે ભાઈ એમનાથી પ્રભાવિત એક મહાપુરુષ આ કાળમાં થયા ભારતમાં, જેને મહાત્મા ગાંધી કહે છે. મહાત્મા ગાંધી કહે છે, એમણે બધાને એમ કહ્યું કે ભાઈ, જીવનમાં સુખી થવું હોય તો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગ્રહણ કરો અને ઓનરશીપનો સિદ્ધાંત મૂકી દો. લો, એ તો કઈ આધ્યાત્મિક એટલે કઈ આત્મજ્ઞાન નહોતા, એટલે કે એ કઈ આધ્યાત્મિક પુરુષ નહોતા એકલા. આધ્યાત્મિકતાના અંશો હોય. બધા માને છે ને ભાઈ ગાંધીજી કે સાહેબ ગાંધીજી કે બધું સાચું, કારણ કે લંડનમાં બાર એટલો થઈ આવેલા ને એટલે. પણ સાહેબ આ કઈ બાર એટલો નહીં ને આમનો તો કઈ ભાન નહીં. એને પેલી ડિગ્રી ટાગોર કે વિવેકાનંદ ને દુનિયા વાળા મહાન કે પછી ઇન્ડિયા વાળા કે હા નોબેલ પ્રાઇઝ મળ્યો એટલે વિવેકાનંદ મોટા અને રવિન્દ્રનાથ ટાગોર મોટા. કેમ? કારણ કે અમેરિકા વાળા અને યુરોપ વાળા અને ફ્રાન્સ વાળા અને જાપાન વાળા કહે છે કે એ મોટા એટલે મોટા. પણ ત્યાં સુધી નકામા બાવા મફતનું ખાય છે સમાજનું. એવા હશે અમુક, એ વાત અત્યારે નથી. મહાત્મા ગાંધીજી કહે છે, યુ આર ધ ટ્રસ્ટી ઓફ યોર પ્રોપર્ટી. યુ આર ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. You are the trustee of your property. Nobody can be owner of anybody else or anything else. આટલું જ ભગવાન કહે છે. ભગવાન મોટા વૈજ્ઞાનિક છે એટલે નિષેધાત્મક શૈલીથી પણ કહે છે અને વિધેયાત્મક શૈલીથી પણ કહે છે. એને શાસ્ત્ર ભાષામાં અન્યત્વ ભાવના અને એકત્વ ભાવના કહે છે. અન્યત્વ ભાવના ના મારા તન રૂપ કાંત યુવતી ના પુત્ર કે ભ્રાતના. એકત્વ ભાવના એમણે બેને જોડી દીધી છે. એમણે એક ગાથામાં બે ભાવનાને જોડી દીધી. સાથે બોલી 38. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી ખરે. વિચારવા જેવું. લાખો શાસ્ત્રોનો આટલો જ સાર છે. મહાવીર પ્રભુએ કહ્યું, બધા જ્ઞાની પુરુષોએ કહ્યું, આચાર્યોએ કહ્યું, મહાત્મા ગાંધીજીએ કીધું, પુનિત મહારાજ પણ એમના ભજનમાં ગવડાવતા. એ પણ બોલીએ 30 સેકન્ડ. કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક ના મરે મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નિશ્ચયથી વાત ચાલે છે. નિશ્ચય મુખ્ય છે, કારણ કે નિશ્ચયથી નિર્મમત્વ આવે છે. નિશ્ચયથી અખંડ અભેદ સમાધિની પ્રાપ્તિ થાય છે. નિશ્ચય નહીં, નિશ્ચય નહીં,
એક અંશને ગ્રહણ, નિશ્ચય પરમાર્થ. આવું જાણતા હતા તેવા, આવું જેણે ખરેખર અનુભવ કર્યો હતો એવા સીતા માતા પોતાના બાળકોને લવ કુશને માતા અને પિતા તરીકેની ફરજ બજાવીને 16-17 વર્ષ સુધી શિક્ષણ, સંસ્કાર અને રક્ષણ આપે છે. કોઈ કે સાહેબ તમે કીધું ને કોઈનું નથી. આ મારા મિસિસ ને છોકરાઓને એક દાડો બારણું બંધ કરીને બહારથી આગળ ચાપી દો, પતી જાય બધું, પછી કઈ રહે જ નહીં. આ તો તે ઊંધું સમજો. કોઈ કોઈનું નથી એનો અર્થ શું? સ્વાર્થમય દ્રષ્ટિ. મારી સેવા બધા કરો, હું કોઈનું કઈ ન કરું. સારી બધી વસ્તુ મને આપો, વધ્યું ઘટ્યું તમે લો. હું જ મોટો છું, હું જ સમજુ છું, મને જ બધી ખબર છે, હું કરું તેમ કરો. આ એનું નામ મારું ને હું અને મારું. કૃપાળુદેવ 6 પદના પત્રમાં પણ એટલા માટે જ 6 પદનો પત્ર એટલે કે ભગવાનનો બોધ બધો એના માટે છે. અનાદિ કાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. પ્રેક્ટિકલ શીખવાનું છે, કારણ કે આપણે બધા હોશિયાર તો બહુ જ છીએ ને બધા શાસ્ત્રો બધા મોઢે થોડા થવા માંડ્યા છે. શાસ્ત્ર સાથે શાસ્ત્રાભ્યાસ કરવાની ભગવાનની મુખ્ય આજ્ઞા નથી, તત્વાભ્યાસ કરવાની આજ્ઞા છે. શાસ્ત્રાભ્યાસ દ્વારા તત્વાભ્યાસ કરવાનો છે. શાસ્ત્રાભ્યાસનું ફળ વિદ્વત્તા છે અને તત્વાભ્યાસનું ફળ જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ સહિત સહજાનંદની પ્રાપ્તિ છે. તત્વાભ્યાસ દ્વારા સહજાનંદની પ્રાપ્તિ છે, રત્નત્રય ધર્મની પ્રાપ્તિ છે, જે જીવનનું ધ્યેય છે, અંતિમ ધ્યેય. આટલું સ્વીકારે છે. પરંતુ વિષય ભોગોથી ઉત્પન્ન થયેલું સુખ પણ સાધુ પુરુષોને દુઃખરૂપ જ પ્રતિભાસિત થાય છે. તેઓ જેને વાસ્તવિક સુખ માને છે તે સુખ મુક્તિમાં છે અને તે ઘણી મુશ્કેલીથી સિદ્ધ કરી શકાય છે. વચનામૃતજીમાં એમ આવે છે કે 500 ગાઉ જશો તો પણ જ્ઞાની પુરુષનો યોગ થવો દુર્લભ છે. આવે છે ને ભાઈ? શુભચંદ્રાચાર્ય દેવ કહે છે કે વર્તમાનમાં સમ્યક દ્રષ્ટિની સંખ્યા 2 કે 3 છે, એવું મૂળ પાઠ એવો છે. પછી ટોડરમલજી મહારાજ એની ટીકામાં સમજાવે છે કે ભાઈ 2-3 નો અર્થ બહુ જ ઓછા છે એમ કરવો. 2-3 નો અર્થ શું? બહુ જ ઓછા છે. તે સુખ મુક્તિમાં છે અને તે ઘણી મુશ્કેલીથી સિદ્ધ કરી શકાય છે. એટલે અન્યત્ર પણ કૃપાળુદેવ કહે છે કે ગ્રંથિ ભેદની, મોહ ગ્રંથિના ભેદની નજીક તો જીવ આવે છે, પરંતુ એનો છેલ્લે ભેદવાનો જ્યારે કાળ આવે છે ત્યારે જીવ ગળિયા બળદ જેવો થઈ જાય છે અને પાછો પડી જાય છે. માટે ખરું જોર કરવાનું છે અભ્યાસ, 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 અભ્યાસ. 24 કલાકનો અભ્યાસ. પછીથી પરમાર્થ સાધનાનો કોઈ સમય નથી. પરમાર્થ સાધના 24 કલાક ચાલુ છે. આત્મ જાગૃતિ 24 કલાક રાખવાની છે. 10 વૈકાલિક સૂત્રમાં આવે છે, યત્નાથી ખાઓ, યત્નાથી પીઓ, યત્નાથી બેસો, યત્નાથી ઉઠો, યત્નાથી બોલો, યત્નાથી સર્વ કાર્ય કરો. એ યત્ન એટલે આત્મ જાગૃતિ.
હું આત્મા છું, હું ચૈતન્ય છું. હું ચૈતન્ય છું તો રાગ દ્વેષ કેમ કરું? હું ચૈતન્ય છું તો જૂઠું કેમ બોલું? હું ચૈતન્ય આત્મા છું તો બીજાને કેમ ધિક્કારું? બીજાને કેમ નીચા પાડી દઉં? ક્રોધ કેમ કરું? ક્ષમા સ્વરૂપ છું. અભિમાન કેમ કરું? નમ્રતા મારો સ્વભાવ છે. આવી આપણને અંતરમાં પ્રતીતિ થવી જોઈએ, એટલે કરવાની છે. આજથી જ કરવાની, આજથી ને અત્યારથી. આમાં અઘરું નથી, પણ ભૂલી જવાય છે. કારણ કે ભગવાનમાં થોડીક શ્રદ્ધા ન હોય તો અહીં સુધી આવે જ નહીં. કંઈક કોઈ થિયેટરમાં બેઠો હોય, નહીં તો કંઈક સ્વિટ્ઝરલેન્ડની કોઈ હોટલમાં બેઠો હોય, અહીંયા આવ્યો છે એટલે થોડીક ભાવના તો છે. કેટલી છે? દરેકે પોતે પોતાના અંતરને તપાસવું. દરેક સરખા નથી. દરેકની પોટેન્શિયાલિટી અને અંતરની જિજ્ઞાસા દરેકની જુદી જુદી છે. બહારમાં બધા સરખા દેખાય, પણ એવું નથી. તો અંતરમાં તો સ્વીકાર કર્યો, પણ પછી જરા બહાર જઈએ એટલે બીજા પણ વાતો કરે. આજ તો શું ખાવાનું બનાવ્યું છે? હે, આજે શું બનાવ્યું છે? આપણે એને તરત કેવું, અહીંયા આપણે વાતો કરીશું તો એ ખાવાનું બદલાઈ જવાનું છે. દાને દાને પર લિખા હુઆ હૈ ખાને વાલે કા નામ. जिस समय जो मिलने वाला होता है उस समय वो मिलकर ही रहता है, और जो नहीं मिलने वाला होता है वो कभी भी नहीं मिलता. માટે શિબિર ચાલે છે. સ્વાધ્યાય હોલની બહાર નીકળ્યા પછી પણ સામાન્ય કુશળતા સિવાય બીજી સંસારિક વાતો કરવાની નથી. પણ ભૂલી જઈએ છીએ. પેલી ટેવ પડી છે ને. આ સાડી ક્યારે લીધી તમે? આ સેટ ક્યારે વસાવ્યો તમે? હા, આ તમારો મોટો બાબો કે નાનો બાબો? એવું તરત થઈ જાય છે. તો ત્યાં એને આપણે તે વખતે જાગૃત થવાનું છે. તે વખતે જાગૃત થવાનું. ભાઈઓને પેલા પૈસાનું બહુ હોય અને સોશિયલ સ્ટેટસનું હોય બધું. વેદ છે ને, વ્યવહારથી સ્ત્રી વેદને થોડું જુદું હોય, પુરુષ વેદને થોડું જુદું હોય, પણ બંને વિભાવ ભાવ છે. પૈસા બહુ ગમે છે. મારા જેવો કોઈ નહીં. મારું સોશિયલ સ્ટેટસ તમે આવો તો ખરા. મુંબઈ, કલકત્તા, જેટલો હું કઈ દિલ્હી બિલ્લી બધે આપણું બધે છે. તમારે જ્યાં જોઈએ ત્યાં મને કહેજો. તો આટલું જ આપણે સમજવાનું છે ભગવાનની વાત. અધ્યાત્મ સંક્ષેપમાં સમજાવે છે, પણ આપણા જેવા બુદ્ધુ છીએ એટલે સમજતા નથી. એટલે ભગવાન પછી વિસ્તાર કરે છે. કારણ કે આપણે સાનમાં સમજીએ એવા હોશિયાર ઘોડા નથી, પણ ડફણા અનેક વાર મારે તોય ઊંધા ચાલે એવા કોણ છીએ? બોલતો નથી. તો અહીંયા કહે છે, અને તે ઘણી મુશ્કેલીથી સિદ્ધ કરી શકાય છે. તો કૃપાળુ દેવ એને માટે શું કે છે લઈને પછી આપણે આગળ ચાલે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે, અને તે પ્રાયે નિશ્ચય સમ્યક તો હોય છે. વળી અન્યત્ર કહે છે, ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. કોઈ મહાભાગ્યવાનને મહત પુણ્યના યોગે સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી તેની પ્રાપ્તિ થાય છે. તે આપણને નાસીપાસ કરવા માટે નથી કહેતા.
તો કે સાહેબ આવું છે તો પછી મારું શું થશે? અરે તું જ પ્રાપ્ત કરી શકે એવો છો. અહીંયા આવ્યો એટલે કોઈ પણ ધર્મમાં અંતરથી રસ લીધો એટલે આસન્ન ભવ્ય છે. અમારે હરિભદ્ર સુરી મહારાજ એવું કહે છે, સ્વેચ્છાએ અને અંતરની જિજ્ઞાસાથી આધ્યાત્મિક સત્સંગમાં આવ્યો એટલે તું આસન્ન ભવ્ય છો. પણ બીજા કારણથી આવ્યો તો નહીં હો, જરાક વિચારી તો લેવાનું. હવે બે બાજુ છે. સાહેબ નિઃશુલ્ક હતી ને એટલે હું તો આવી ગયો, એકલું ભાડું જ ભરવાનું, આવા જવાના 5-5 રૂપિયા, પણ બાકી તો 8 દિવસ. એ બરાબર નથી. નિઃશુલ્ક છે એટલે આવ્યો એટલે તારી દ્રષ્ટિ શુલ્ક ઉપર છે, નિઃશુલ્ક ઉપર છે. સાહેબ જરા બધાના ફ્રેન્ડ સર્કલ મળી આવીએ જરા. એના 5% જ હોવા જોઈએ અને એ લિસ્ટમાં તો ન હોવું જોઈએ. પ્રાસંગિક કોઈ મળ્યું, નમસ્તે સાહેબ જરા જોઈએ તો ખરા કે શું કરે છે આ લોકો બધા. હમણાં મહારાષ્ટ્રીએ કીધું પરીક્ષા કરું, હું મોટો છું, આ લોકોને એકડો બગડો આવડે છે કે નહીં, કેટલું એમાં એકાંતવાદી છે કે અનેકાંતવાદી છે, આત્મજ્ઞાન થયું છે કે નહીં, દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી છે, સમજીને ક્રિયા કરે છે કે જડ ક્રિયા કરે છે, આત્માની જાગૃતિ રાખે છે કે નહીં. એ બધું કર, પણ મુમુક્ષુ થઈને કર. ભગવાન સૌથી વધારે ઓનેસ્ટ છે. ભગવાન કહે છે અમે કહીએ તે તારે માનવાની જરૂર નથી, પણ અમે કહીએ છીએ તે સાંભળવું, પછી વિચારવું અને જેમ શ્રેય હોય તેમ કરવું. અમે કહીએ તે સાંભળવું, સમજવું, વિચારવું અને પછી જે કલ્યાણદાયક હોય તે કરવું. આપણે જ્ઞાનીને જાણ્યા નથી એટલે જ આપણે એમનાથી વિમુખ છીએ. જ્ઞાની જેવા આ દુનિયામાં 3 લોકમાં કોઈ નથી. માય એમ વિચારે છે કે હવે હું કહું એમ કર ને. કોઈક વાર માં પણ એમ કહે છે હું કહું છું વાસ કર, પપ્પા પણ એવું કહી દે છે, પણ આ એવું કહેતા નથી. એ કહે છે હે વત્સ, બહુ વિચારવા જેવું છો. મેં બીજું કઈ પીધું નથી, અહીંયા કઈ બીજું પીવડાવે નહીં, પીવા ન દે હો. તમને એમ લાગે સાહેબ તમે જરાક ટેસ્ટમાં લાગો છો. ભગવાનની વાણી એટલે સંતોની અનુભવ, objective impartial presentation for the benefit of the entire sentient beings. Impartial objective presentation for the benefit of the entire sentient world, universe. આવા ભગવાનને આપણે કોઈ દિવસ જાણ્યા નથી. સાહેબ અમારા વાણિયાના ભગવાન, સાહેબ અમારા બ્રાહ્મણના ભગવાન, સાહેબ અમારા રજપૂતના ભગવાન, સાહેબ અમારા મુસલમાનના ભગવાન. ભગવાન કોઈ ના હોય. આવા ભગવાનને આપણે જાણ્યા નથી, ઓળખ્યા નથી, એમને સ્વીકાર્યા નથી, એટલે જ આપણે એમની સાથે આપણું જામતું દૂરથી પગે લાગી જય જય ભગવાન, જય ભગવાન. પાછો ક્યાં જાય છે? જય જય ભગવાન. એને એમ કે ભગવાનનો જો પડછાયો મને પડી જાય ને કઈક પાછું મને કઈ બીજો ભાવ આવી જાય તો આ લોકોનું શું થાય? એને એમ છે જો ભગવાન મને ગમી જાય અને ભગવાનની આજ્ઞાને હું વિશેષ આરાધન કરું તો આ બધાનું પછી શું થાય? આજ સ્વાધ્યાય છે કે આવું પદ્મનંદીમાં કીધું છે. સર્વશાસ્ત્રનો સાર શું છે પ્રભુ? પોથી પઢ જગમુઆ પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય, પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम भेद सुऊर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दिए.
માટે આજથી